હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગી ગયા છે સવારના 5 અને આજે છે અમારો સિક્કિમની અંદર ડે 5 અને અત્યારે અમે લોકો હોટલની અંદર ચેકઆઉટ કરીને એરપોર્ટ જવા માટે નીકળી ગયા છે અને અત્યારે નીચે બેઠા છીએ વેઇટિંગ એરિયામાં. અમારા કેબવાળા ભાઈ આવે છે એનો વેઇટ કરીએ છીએ. આઈ થિંક આવી ગયા. ચાલો તો હવે અમે અત્યારે જઈશું એરપોર્ટ બાજુ. હેલો ગાઈઝ, તો અત્યારે 5:45 થઈ ગયા છે અને અમે લોકો રસ્તામાં જતા હતા અને અહીંયા છે ને કાલ રાતનો વરસાદ શરૂ છે ને, તો આજે રસ્તા પરથી અમે જઈ રહ્યા હતા ને એ રસ્તો બ્લોક થઈ ગયો છે. ત્યાં પાણી બહુ વધારે આવી ગયું છે, રોડ પરથી થોડુંક પાણી જાય છે, એના કારણે રસ્તો બંધ છે. તો હવે કોઈ ઓલ્ટરનેટિવ રસ્તો છે કે નહીં એ કંઈ અમને ખબર નથી. જોઈએ હવે શું થાય છે. ડ્રાઈવરવાળા કેબવાળા ભાઈ અને હિમાંશુ બંને આગળ જોવા ગયા છે કે કેટલું પાણી છે શું કાંઈ. ચાલો જો અહીંયાથી એ લોકો દેખાતા હશે ને તો હું તમને બતાવું. જુઓ ગાઈસ, એ બંને આવે છે અને એની પાછળ જુઓ તમને દેખાતું હોય તો પાણી ઉપરથી આવે છે બધું. પાણીના લીધે રસ્તો બ્લોક થઈ ગયો છે. હવે ખબર નહીં આજે અમે એરપોર્ટ પહોંચી શકશું કે નહીં એ તો હવે જોઈએ શું થાય છે. હિમાંશુ, હા રસ્તો કેમ બંધ છે આગળ? અરે યાર, પેલું પુલ ટાઈપનું છે ને, ત્યાંથી આમ પાણી ઉપરથી આવતું હતું. મને લાગે છે ને કાલ રાતે વરસાદ બહુ વધારે છે ને, પાણીના લીધે પેલું ECI નું બધું આમ લેન્ડસ્લાઇડ ટાઈપનું થાય ને. લેન્ડસ્લાઇડ તો નથી આ, પણ પેલું ઉપરથી પહાડ ઉપરથી આખું બધું રેતી ને બધું એવું બધું આવી ગયું. રસ્તો આખો બ્લોક થઈ ગયો. બાઈકે જાય એવું નથી જગ્યા. અચ્છા, તો હવે શું પુલ આખું ઢકાઈ ગયું છે. હવે કંઈક મશીન એમ કહે છે, ફોન કર્યા છે, આવે ત્યારે સાચું. આમ આપણો ટાઈમ જાય ઘણો. સારું થયું આપણે થોડાક વહેલા નીકળ્યા. તો ગાઈસ, અત્યારે વાગી ગયા છે 6:45 અને હજી સુધી રોડ ક્લિયર કરવા માટે કોઈ આવ્યું નથી અને અમે લોકો ગાડીમાં જ બેઠા છીએ હજી સુધી. ખબર નહીં ક્યારે આવે. એટલે આજે સૌથી મોટો ક્વેશ્ચન તો એ છે કે અમે ટાઈમે એરપોર્ટ પહોંચશું કે નહીં. શું કેવું તારું, પહોંચી જશું કે નહીં? આપણે તો વિચારાય તો એવું જ ને, પહોંચી જાય. ચાલો બી પોઝિટિવ, પહોંચી જશું અમે ટાઈમે એરપોર્ટ. આમ તો અત્યારે ટાઈમ પાસ કરવા અમે બે રમીએ છીએ ગેમ. જો ગેમ રમે, ગેમનું પ્રમોશન નથી કરવાનું આપણે, એ વાત અમે ગેમ રમીએ છીએ અને ટાઈમ પાસ કરીએ છીએ. બીજું કોઈ ઓપ્શન જ નથી અમારી પાસે અત્યારે. તો જોઈએ, ચાલો બતાવીશું તમને ક્યારે અમે એરપોર્ટ પહોંચી છીએ, ક્યારે રોડ ક્લિયર થાય છે, બધું જ. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જુઓ ગાઈસ, આ છે ને ઉપરથી પાણી આવે છે એના લીધે આ જે પહાડમાંથી આ કાંકરીને જે પથ્થર છે એ બધા આ પુલ ઉપર આવી ગયા છે. એના લીધે આ પુલ આખો બ્લોક છે. આ પુલ ક્લિયર થશે ને ત્યારે અમે નીકળી શકશું. હવે આ પુલ ક્લિયર થતો તો મને એમ છે વાર લાગશે. બધું પાણી એટલું પણ ફૂલ ફોર્સમાં આવે છે ને, બધી બાજુથી એટલું પાણી આવે, જોઈ ને તો તમે. એટલે પાણીને નીકળવાનો રસ્તો નથી મળતો. આ લોકો એમાંથી જો આ 2 જણા ઉપરથી આવે છે. સામેની સાઈડ પણ વાહનોની લાઈન છે અને આ સાઈડ તમે જુઓ ને તો આ સાઈડે વાહનોની લાઈન છે. અમે અત્યારે હું હિમાંશુ બે અહીંયા જોવા આવ્યા હતા કેટલું બ્લોક છે. એ ઘણું બધું બ્લોક છે. હજુ અમારે લાગે છે ઘણો એવો વેઇટ કરવો પડશે. મશીન આવશે પછી પણ આ બધું ક્લિયર થતા ટાઈમ તો લાગશે. ફર્સ્ટ ડે હે હમ યહાં પે. અહીંયા છે ને આ સિક્કિમના કૂતરે આપણી હાવ એટલે સાવ નજીક આવીને જ ઉભા રહીએ. જો હે ને, જો સારું તેમાં. તો અત્યારે ગાઈસ 8 વાગી ગયા છે છતાં રસ્તો ક્લિયર નથી થયો. એટલા માટે અમે છે ને જે રસ્તાની પેલી બાજુ હતા ત્યાંથી બધો સામાન લઈને અમારો ઈ કેબ છોડીને આ રસ્તા જાતે પેલું એ રસ્તો પાર કરીને ચાલીને અહીંયા આવ્યા. ઉપાડી ખંભે નાખ્યા વજનવાળા થેલા 15 કિલોના. અને ઓલું થઈ ગયા. હા, એ જે રસ્તો મેં તમને આગળ બતાવ્યો તો એ કૂદીને અમે આવ્યા છીએ અત્યારે આ બાજુ. અને હવે અહીંયા બીજી કેબ બુક કરીને હવે અમે એરપોર્ટ જઈએ છીએ. અને જઈએ હવે.
8 તો વાગી ગયા છે. હવે ટાઈમમાં પહોંચી જાય તો સારું છે, નહીંતર અમારે ફ્લાઇટ મિસ થાય તો ફ્લાઇટ નહીં જાય અને અમારે બીજી ફ્લાઇટ આ તે એ બધું ઘરે પહોંચવું અઘરું પડશે. એટલે અઘરું તો નહીં, મોંઘું પડશે. મોંઘું ને અઘરું પડશે જ તે ગમે એમ કરીને, પણ ટાઈમે બગડશે. કેમ કે ઓલરેડી જો આજે સવારથી લઈને કાલે સવારે અમે જે અમારું પ્લાનિંગ હતું એ અકોર્ડિંગ તો અમે કાલે સવારે જામનગર પહોંચવાના હતા, પણ જો આ ફ્લાઇટ મિસ થઈ તો પછી આગળ ઘણો બધો ફેરફાર થઈને અમે કાલ સવારે પહોંચી શકીએ નહીં. જો આઈ હોપ કે પહોંચી જાય. જો હું રસ્તો બતાવું તમને લોકોને, જે અમે જે ખુદી આવ્યા છે ને ચાલીને, તો હે ને અમારી કેબ આમ આગળ ખડી જો પહેલાં ટ્રક દેખાય ને ત્યાંથી આ ભાઈ ચાલીને આવી એ રીતના આની ઉપરથી આ બધા આ પથ્થર ઉપરથી આમ ચાલીને મારાથી તો માન જણાવ્યું. એક તો હાથમાં સામાન હતો અને ભાઈ ફાઇનલી પહોંચ્યા છીએ. જો ગાઈસ અમને રસ્તામાં અહીંયા વાંદરાભાઈ જોવા મળી ગયા હે. આ વાંદરાભાઈ કંઈક ખાય છે, શું ખાય છે ખબર નથી, જબલામાંથી વીણી ન ખાય. જો આગળ પણ એક છે, બધા એક એક પ્લોટ રોકીને બેસી ગયા છે. વચ્ચેના બે કોકના હે એ ખાલી હે ચેન્જ જોતા હોય કોન્ટેક કરે છે ને, ખાય છે જો. અને પાછળથી તિષ્ટા નદી થઈ છે. આ સિક્કિમનું આખા સિક્કિમનું પાણી આ નદીમાં આવે છે. આ નદી ક્યારની અમારી સાથે ચાલે છે આવી રીતના, પૂરી જ નથી થતી. અને એક જગ્યાએ તો આ નદીનું પાણી અહીંયા રોડ ઉપર આમ આવવાની તૈયારીમાં છે, તો એટલી નદી ભરેલી છે. અમે લોકો ફ્લાઇટમાં બેસી ગયા છીએ અને જોઈએ ને તો આજે અમારો એક્સપિરિયન્સ બહુ બધા થયા છે અમને અહીંયા નવા એક તો પહેલાંથી જ લેટ ચાલતા હતા તો એ ટાઈમે પછી લાસ્ટમાં પહોંચી ગયા હતા. નહીં અમારે કે ભાડા ભાઈ કે બહુ સ્પીડમાં ચલાવી છે. આજ મને છઠ્ઠો ગેર તેને હાલતો હતો, આગળના ગેર તો હતા જ નહીં એનો. અને પછી જ્યારે અહીંયા પહોંચ્યા તો સિક્યુરિટી ચેકિંગમાં મારા એક બેગની અંદર વ્હાઇટ ટોન પાવડર હતો, જ્યાં ડિટેક્ટ થઈ ગયો હતો. તો પછી એ રિમૂવ કરાવ્યો મારી પાસે ને એમાં થોડાક અમે ખોટી થયા. અને નેલ કટરમાંથી ઓલું કાપી નાખ્યું, બે આવે ને એક ચાકુ જેવું હોય છે બૂઠું, એ કાપી નાખ્યું. એનાથી તમે કયું પ્લેન લૂંટવાના હતા ખબર નહીં હવે. અને પછી થોડોક વેઇટ કર્યો ને પછી જ્યારે બધાને બસમાં લઈ ગયા અમારે હાલીને આવવું પડ્યું બોલો પ્લેન સુધી. જોજા મારી યાર આટલો બધો 200 મીટર અમારે હાલવું પડ્યું, આટલું બધું લેવું ગલાવા ઇન્ડિગો વ્યાજબી નથી. સાચી વાત છે, આખા પ્લેનના બધા વ્યક્તિઓને બસમાં લઈ જાય 200 મીટર હાલવા હતું એ લોકો બસમાં હું કામ ફેરવતા એ પૂછવું જોઈએ. એ ખબર ન પડી. અમારે નજીક હતું स्वागत है दिल्ली लगभग 1 घंटे और 50 मिनट की दूरी पर है. आज हमारे एविएटर कप्तान પણ છતાં હાલો હવે આનું શરૂ થઈ ગયું. મારું નહીં સંભળાય તમને લોકોને, એટલે એ બંધ કરે પછી હું પાછું મારું શરૂ કરું. ચાલો તો મારું પ્લેન ઉડાન ભરી રહ્યું છે. 10 મિનિટ લેટ ચાલી રહ્યું છે. હેલો ગાઈસ, તો અત્યારે છે ને અમે દિલ્હી એરપોર્ટ પર પહોંચી ગયા છીએ. જોકે 4:30 જ પહોંચી ગયા હતા, પણ પછી હવે આજ સવારનું કાંઈ નથી ખાધું એટલે બહુ ભૂખ લાગી હતી. એટલે પહેલાં તો અમે કંઈ ખાવાનું ગયું હતું, ડોમિનોઝમાંથી પિઝા ઓર્ડર કર્યા ને એક પિઝા થઈ ગયા, જો એક ખાવાનો છે. પછી બ્લોગની યાદ આવી છે. પછી બ્લોગ યાદ આવ્યો મને, કેમ કે ભૂખ જ એટલી લાગી હતી. અરે ઓર્ડર કર્યા પછી તરત હતો કેમ આવ્યો નહીં હજી, કેમ આવ્યો નહીં હજી. હા રાહ જોઈ ક્યાં નહીં અમે, ત્યારે માન અમને પિઝા મેળો ખાધું, પછી એમ થોડીક એનર્જી આવી ને પછી કીધું હાલો બ્લોગ શૂટ કરી લઈએ આપણે. અને હજી હવે અહીંયાથી અમારી અમદાવાદની ફ્લાઇટ છે 7:30 વાગે. અત્યારે 5 વાગ્યા જેવું થયું છે, 7:30 છે ફ્લાઇટ. અને ત્યાં સુધી છે ને અમારે ટાઈમ પાસ કરવાનો, થોડુંક ખાઈ લે પછી રખડશું, થોડીક એનર્જી આવશે તો. અને પછી અમદાવાદ 9 વાગે પહોંચશું, નહીં 9 વાગે અમે અમદાવાદ પહોંચશું ને ત્યાંથી અમારે બસ કરવાની છે જામનગર માટે. અને કાલે સવારે અમે જામનગર. તો અત્યારે વાગી ગયા છે સવારના 4:45 અને અમે લોકો જામનગર પહોંચી ગયા છીએ. હવે અહીંયાથી અમને પપ્પા લેવા આવે છે, જામનગર 7 રસ્તાએ છીએ. અને કાલે રાતે છે ને અમે દિલ્હી અમદાવાદ 9 વાગે પહોંચ્યા હતા. પછી ત્યાંથી અમે એરપોર્ટેથી ઇસ્કોન મંદિર ગયા અને ઇસ્કોન મંદિરેથી અમને બસ મળી હતી.
છું કે બસ બહુ ઇઝીલી મળી ગઈ હતી, જે આ અમારી આ ટ્રીપમાં જે અમારે થાય છે ને એની કમ્પેરમાં બહુ ઇઝીલીથી અમને કાલ બસ મળી ગઈ હતી. અને અત્યારમાં ટાઈમે પહોંચાડી દીધા છે, હજુ તો 4:30 થયા છે. ત્યાં સુધીમાં તમે જામનગર પહોંચી ગયા. તો આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ અને મળીએ કોઈક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી અમારા વ્લોગમાં બન્યા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ, હા, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે નવો વ્લોગ જે આવે એની નોટિફિકેશન તમને મળી જાય. અને આ વ્લોગને લાઈક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારા ઘરમાં જેટલા ફોન હોય ને બધા ફોનમાંથી સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય. બાય.